નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 એસપીની અંદર વિભાગ 2 પ્રકરણ 6 વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવતી વિગતો વિશેની સમજૂતી મેળવવાની છે. આગળ આપણે દિવાળી પહેલાં વિજ્ઞાપન પત્રનું મહત્ત્વ ત્યાં સુધીની સમજૂતી આ પાઠની અંદર મેળવી લીધી હતી. એક વખત હું વિજ્ઞાપન પત્ર કોને કહેવાય એના વિશેની માહિતી હું તમને આપી દઉં. વિજ્ઞાપન પત્ર કોને કહેશું? તો કોઈ એક કંપની છે, એને પોતાની કંપની ચલાવવા માટે પોતાનો શેર છે એ બહાર પાડે છે મૂડી ઊભી કરવા માટે, અને એના માટેની જે બધી વિગત લખે છે એને વિજ્ઞાપન પત્ર કહેવાય. વિજ્ઞાપન પત્ર છે તે કંપનીની જામીનગીરીમાં રોકાણ કરવા માટે જાહેર જનતાને આમંત્રણ આપતો એક અગત્યનો દસ્તાવેજ છે. એટલે કે આ વિજ્ઞાપન પત્ર શું છે? કોઈ એક કંપની છે, એ કંપનીમાં પૈસા રોકવા કે નહીં, પૈસા રોકવા માટે જાહેર જનતા એટલે કે એ દેશની જેટલા પણ લોકો છે, દેશ સિવાયના પણ જેટલા લોકો છે, એ બધાને પૈસા રોકવા માટે આમંત્રણ આપતો એક દસ્તાવેજ છે. એટલે કે આનાથી વ્યક્તિ છે તે કોઈ એક કંપનીમાં પૈસા રોકવા માટે તૈયાર થાય છે. કંપની ધારો 2013 એ પ્રમાણે વિજ્ઞાપન પત્રની અંદર કઈ કઈ વિગતો હોવી જોઈએ એ અહીંયા દર્શાવવામાં આવી છે. કોઈ પણ એક કંપની છે, કંપનીનો કોઈ પણ દસ્તાવેજ હોય, એ નાનો હોય, મોટો હોય, મહત્ત્વનો હોય, ઓછા મહત્ત્વનો હોય, પણ એ બધું કંપની ધારો એટલે કે કંપની માટેના જે નિયમો છે એના પ્રમાણે જ થાય છે. તો વિજ્ઞાપન પત્રમાં શું શું હોવું જોઈએ? સૌથી પહેલાં તો એક કંપનીનું નામ હોવું જરૂરી છે. કોઈ પણ વિજ્ઞાપન પત્ર બહાર પાડો, એ કઈ કંપનીનું છે જો વ્યક્તિને ન ખબર પડે તો એને પૈસા રોકવા કે નહીં એનો જ ખ્યાલ આવશે નહીં. તો એમાં કંપનીનું નામ હોવું જરૂરી છે. પછી કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું. કોઈ પણ કંપનીમાં વ્યક્તિ પૈસા રોકે તો એની પહેલાં એને કંપનીની બધી વિગત એની પાસે હોવી જરૂરી છે. એને ક્યાંથી મળશે? તો એની રજિસ્ટર્ડ ઓફિસેથી મળશે. તો એ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું હોય તો જ જાહેર જનતા એટલે કે કોઈ પણ સામાન્ય માણસ છે એને એ કંપનીની વિગત મેળવવામાં સમસ્યા થશે નહીં, અને એ કંપની ઉપર તે વિશ્વાસ કરી શકશે, એ કંપનીમાં પૈસા રોકી શકશે. તો એના માટે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું એમાં હોવું જરૂરી છે. એના પછી ત્રીજું છે કંપની સેક્રેટરી, મુખ્ય વિત્ત અધિકારી, ઓડિટર, કાનૂની સલાહકારો, બેન્કર, ટ્રસ્ટી, બાંયધરી, દલાલોના તથા અન્ય વ્યક્તિઓના નામ અને સરનામા હોવા જરૂરી છે. આ જે વિજ્ઞાપન પત્ર છાપે એમાં કંપની સેક્રેટરી, એ કંપનીમાં સેક્રેટરી કોણ છે એનું નામ અને સરનામું હોવું જરૂરી છે. કોઈ પણ માહિતી જોતી હોય તો એની પાસેથી જ મેળવી શકશે. કે જે સત્તાધીશો છે, જે મુખ્ય સત્તા ઉપર છે, વ્યક્તિઓના બધાના હોવા જોઈએ નામ સરનામા. એમાં કોણ હશે? એક કંપની સેક્રેટરી, મુખ્ય વિત્ત અધિકારી એટલે કે આર્થિક વિત્ત એટલે પૈસાનું જે લેવડ દેવડનું બધું કામ કરતા હોય તે છે. પછી ઓડિટર એટલે કે આવક અને જાવકનો જે હિસાબ રાખતો હોય તે. પછી કાયદાકીય રીતે સલાહ આપનાર, કાનૂની સલાહકાર. પછી બેન્કર, પછી ટ્રસ્ટી, પછી બાંયધરી, દલાલો, અને એ સિવાય જે મહત્ત્વના હોદ્દાઓ પર હોય એ બધાના નામ અને સરનામા હોવા જરૂરી છે. એના પછી છે ભરણા ખુલવાની અને બંધ થવાની તારીખ, જામીનગીરી ફાળવણી અને નાણાં પરત અંગેનો સમય. પૈસા જે આપે છે, પૈસા જે ભરે છે, ભરણું ભર્યું કહેવાય. તો એ ક્યાંથી ભરી શકશે ને ક્યાં સુધી? જો કોઈ પણ શેર વેચે તો એમાં ક્યાં સુધી પૈસા એ ભરી શકે છે, બધું એ તારીખો આપેલી હોય. તો એ ખુલવાની ને બંધ થવાની તારીખ આપવી જોઈએ એમાં. એ સિવાય કોઈ જામીનમાં કોઈ વસ્તુ મૂકવાની હોય તો એ દર્શાવવાનું થાય છે. અને પૈસા પાછા મળવાનો સમય. આ બધી બાબતો છે એ વિજ્ઞાપન પત્રની અંદર દર્શાવવું જરૂરી છે. પછીનું છે બેંકમાં અલગ ખાતું ખોલાવી ભરણામાં આવેલ તમામ નાણાં તે જ ખાતામાં મૂકવામાં આવશે તે અંગે
સંચાલક મંડળનું નિવેદન હોવું જોઈએ. સામેવાળી વ્યક્તિ છે એ કોઈ કંપનીમાં પૈસા રોકે છે તો ખરેખર એ કંપનીમાં કાર્ય કરવા માટે જ એનો ઉપયોગ થાય છે ને એનો વિશ્વાસ એને થશે નહીં. તો વિશ્વાસ બેસે એના માટે શું કરવું પડે? તેના માટે એ સંસ્થાના સંચાલક છે એણે લખાણ આપવું જોઈએ કે એ જે પૈસા આપશે એ એક અલગ ખાતું એ કંપનીના નામે ખોલવામાં આવશે અને જે આ શેર પેટે જે પૈસા આવ્યા હોય એ બધા પૈસા એ જ ખાતામાં મૂકવામાં આવશે. બાંયધરી કરાર બાંયધરી આપવામાં આવે એના માટેની શરતો આપવામાં આવે એની બધી વિગતો હોવી જોઈએ. પછી સંચાલકોની, ઓડિટર્સની, ભરણાના બેન્કર્સની, નિષ્ણાંતોની ને બીજા બધા જે અધિકારીઓ એની સાથે જોડાયેલ હોય એ બધાની સંમતિ હોવી જોઈએ. સંચાલક જેની કંપની છે એ સંચાલક અથવા તો કંપની સિવાયની વ્યક્તિ જે સંચાલન કરતા હોય તે. ઓડિટર્સ એટલે એ કંપનીના આવક અને જાવકનો હિસાબ રાખનાર. પછી બેન્કર્સ, ભરણાના બેન્કર્સ એટલે કે કંપનીમાં ખર્ચ કરવા માટે જે શેર બહાર પાડવામાં આવ્યો છે એ શેરનું ખાતું જે બેંકમાં છે એના મેનેજર એ ભરણાના બેન્કર્સ કહેવાશે. પછી બીજા કેટલાક નિષ્ણાંતોને એની સાથે બીજા જોડાયેલા અધિકારીઓ. પછી ભરણા અંગે અધિકૃત અધિકારી અને તેના અંગે ઠરાવ અંગેની માહિતી. એટલે કે આ પૈસા જે શેરના પૈસા જે મેળવે છે બરાબર એના માટે જે જવાબદાર અધિકારી છે એ ભરણા અંગે અધિકૃત અધિકારી કહેવાશે અને એના વિશે જે ઠરાવ પસાર થયેલો હોય આ બધી વસ્તુની માહિતી વિજ્ઞાપન પત્રમાં હોવી જોઈએ. પછી જે જામીનગીરી ભરણાની વહેંચણીની પ્રક્રિયા અને તેનું સમયપત્રક. જામીન પ્રમાણે જે પૈસા ભરવામાં આવે છે એ કઈ રીતે ભરવામાં આવશે ને ક્યાં સુધી એનું સમયપત્રક આ બધું એમાં હોવું જોઈએ. પછી કંપની ધારા પ્રમાણે કંપનીનું મૂડી માળખું એટલે કંપની ધારા જે કંપની માટેના જે નિયમો છે એમાં કોઈ પણ કંપની છે એને કેટલા પૈસા ક્યાં રોકવાના શું એના માટે આખી બધી જે બંધારણ જે બધા નિયમો નક્કી કરવામાં આવેલા હોય એનું માળખું એમાં આપવું જરૂરી છે. એના પછી છે જાહેર ભરણાનો હેતુ, શરતો અને અન્ય જરૂરી બાબતો. જાહેર જનતા પાસેથી પૈસા શા માટે લે છે એના માટેનો હેતુ દર્શાવવો જોઈએ, એના માટેની શરતો દર્શાવવી જોઈએ અને બીજી કેટલીક બાબતો. કંપનીનો મુખ્ય ઉદ્દેશ શું છે, મુખ્ય હેતુ શું છે, હાલનો ધંધો શું છે, કંપનીનો ધંધો ક્યાં ચલાવવામાં આવી રહ્યો છે, સ્થળ, પછી એના માટેની જે કામગીરી છે એ કઈ રીતે એનો અમલ કરવામાં આવશે એ બધી બાબતો એમાં હોવી જોઈએ. એ સિવાય આ જે પ્રોજેક્ટ છે જે કામગીરી છે એના વિશે સંચાલકો શું વિચારે છે એનો ખ્યાલ, એ કામગીરીમાં કેટલા પ્રકારના જોખમો રહેલા છે, પછી કામગીરી ચાલુ થવા માટે કેટલો સમય રાહ જોવાની છે, પછી એનાથી કંપનીની કેટલી પ્રગતિ થશે અથવા તો એ કામગીરીમાં પ્રગતિ કેટલી થઈ છે, પછી એ કામગીરી ક્યારે પૂર્ણ થશે. એ સિવાય વિજ્ઞાપન પત્ર પ્રગટ થવા અગાઉના 5 વર્ષ દરમિયાન કંપનીના સ્થાપક સામે કોઈ દાવો પડતર હોય એટલે કે ધારો કે કોઈ કંપની સામે કોઈએ કેસ કરેલો હોય અને હજી એનો ચુકાદો આવવાનો બાકી હોય, કોઈ કાનૂની કાર્યવાહી થયેલી હોય અથવા તો સરકારી વિભાગ દ્વારા આ જે કંપનીની સ્થાપના કરનાર છે એની સામે કોઈ દાવો કરવામાં આવ્યો હોય, કેસ કરવામાં આવ્યો હોય અથવા તો કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવી હોય તો આ બધા વિશેની વિગતો દર્શાવવી પડે છે. એના પછી છે લઘુત્તમ ભરણા અંગેની વિગતો. પ્રીમિયમ તરીકે કોઈ રકમ ચૂકવવાની હોય તો તે અંગેની બાબતો, રોકડ સિવાયની કોઈ શેર આપેલ હોય તો તે અંગેની વિગતો. લઘુત્તમ ભરણા એટલે કે ઓછામાં ઓછા કેટલા પૈસા તમે રોકી શકો છો એ. પછી એમાં કાંઈ પ્રીમિયમ આપવાનું હોય તો એ પ્રીમિયમ તરીકે કેટલી રકમ ચૂકવવાની છે આ બધી બાબતો વિજ્ઞાપન પત્રમાં હોવી જોઈએ. એ સિવાય ધારો કે કોઈ એક વ્યક્તિ છે તે રોકડા પૈસા રોકવા ઈચ્છે છે અને શેરમાંય પૈસા રોકવા ઈચ્છે છે તો રોકડ સિવાય કોઈ શેર આપેલ હોય તો એની વિગત પણ એમાં દર્શાવવી જોઈએ.
એના પછી છે સંચાલક મંડળની વિગતો, તેમની નિમણૂક, વેતન અને અન્ય કંપનીમાં તેમનું કોઈ હિત હોય તો તે અંગેની વિગતો. એટલે કે જે કંપનીમાં વ્યક્તિ પૈસા રોકી રહી છે એમાં સંચાલક મંડળમાં કોણ કોણ છે, કેટલી વ્યક્તિ છે, એની નિમણૂક ક્યારે કરવામાં આવી, એને કેટલો પગાર આપવામાં આવે છે, બીજી કોઈ કંપનીમાં એનું વધારે સારું થાય એમ હોય તો એની વિગત પણ એમાં દર્શાવવી જોઈએ. એના પછી છે સ્થાપકોની યોગદાન અંગેની વિગતો. એટલે કે કંપની સ્થાપનાર વ્યક્તિ છે એને આ કંપની સ્થાપવામાં પોતાનું શું યોગદાન છે, શું શ્રેષ્ઠ કામગીરી છે એની વિગત પણ વિજ્ઞાપન પત્રની અંદર આપવી જોઈએ. એ સિવાય 17મું છે ધંધો ચાલુ હોય તેવી કંપનીઓએ વધારાની કેટલીક વિગતો આપવી પડે છે. કઈ કઈ વિગત આપવી પડે તો કંપનીનું નફા નુકસાનનું ખાતું, કે કોઈ એક કંપની છે ને નફો કેટલો થાય છે, નુકસાન કેટલું થાય છે, એના આધારે એનું સરવૈયું બનાવવામાં આવે છે, બરાબર. તો એ પાકું સરવૈયું પછી એના વિશેનો જે ઓડિટરનો અહેવાલ છે કે ભાઈ છેલ્લા 3 વર્ષમાં આટલો નફો થયો અને આટલું નુકસાન થયું એ બધું. પછી વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા અગાઉના જે 5 વર્ષના નફા નુકસાન, એટલે વિજ્ઞાપન પત્ર જ્યારે બહાર પાડે છે એની પહેલાંના 5 વર્ષમાં કેટલો નફો ને નુકસાન થઈ એ દર્શાવવાનું છે. પછી એની સાથે બીજી જે શાખા જોડાયેલ છે ગૌણ શાખા, એના અહેવાલો, એની માહિતી આપવાની છે. પછી જે જામીનગીરી મેળવેલ જે જામીનગીરી છે એનો ઉપયોગ જ્યાં કરવાનો સીધી રીતે, પ્રત્યક્ષ એટલે સીધી રીતે જ્યાં એ જામીનગીરીનો ઉપયોગ કરવાનો હોય તો એની વિગત આપવી પડે. આડકતરી રીતે, પરોક્ષ રીતે એ જામીનગીરીનો ઉપયોગ કરવાનો હોય તો એ પણ માહિતી એમાં આપવી પડે અને ધંધા અંગેની માહિતી એમાં આપવી પડે. એના પછી છે વિજ્ઞાપન પત્રની વિગતો આ કાયદાની અને સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ્સ એક્ટ 1956 અને સેબી એક્ટ 1992ના કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન કરતી નથી એવા પ્રકારનું નિવેદન કરવું પડે. તો કોઈ પણ કંપની છે એ આ વિજ્ઞાપન પત્ર બહાર પાડી અને એમાં જે કંઈ પણ વિગતો આપે એમાં એને છેલ્લે દર્શાવવું પડે છે કે કાયદાની જે કાયદો બનાવવામાં આવ્યો છે, સિક્યુરિટી એક્ટ બનાવવામાં આવ્યો છે અને સેબી દ્વારા જે નિયમો આપવામાં આવ્યા છે એ બધા નિયમોનું એમાં પાલન કરવામાં આવે છે. કોઈ પણ નિયમો છે એનું ઉલ્લંઘન કરવામાં આવતું નથી, બરાબર. એ દર્શાવવું પડે છે. ઉલ્લંઘન કરવું એટલે શું, તો કાયદાને માન્ય ન રાખીને કાયદાથી વિરુદ્ધ પ્રકારનું કોઈ કામ કરીએ તો કાયદાનું ઉલ્લંઘન કર્યું કહેવાય. તો અહીંયા વિજ્ઞાપન પત્રમાં દર્શાવવું પડે છે કે કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન કરાતું નથી. છેલ્લું છે વિજ્ઞાપન પત્રમાં જે તારીખ લખવામાં આવશે તે જ વિજ્ઞાપન પત્રની પ્રકાશનની તારીખ ગણાશે. વિજ્ઞાપન પત્ર કઈ તારીખે રજૂ થયું તો એમાં જે તારીખ લખવામાં આવે એ જ તારીખ એની પ્રકાશનની, એટલે કે વિજ્ઞાપન પત્ર બહાર પાડવાની તારીખ ગણાશે. તો આવી રીતે વિજ્ઞાપન પત્રમાં આટલી દરેક પ્રકારની વિગતો રાખવામાં આવે છે. કઈ કઈ વિગતો રાખવાની છે એનું ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. અહીંયા આપણે આ પ્રશ્ન પૂર્ણ થાય છે. થેન્ક યુ.